એક તરફ સરકાર અને મહાનગરપાલિકા પાણી બચાવો અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની જાહેરાત કરે છે, જ્યારે સુરતમાં પાણી બચાવો અભિયાનનું તંત્રની કામગીરીનું સુરસુર્યું થઈ ગયું છે. કારણ કે સુરત ઉધના વિસ્તારમાં ઉદ્યોગનગર રોડ નંબર 10 પર એસએમસીના પીવાની પાણીની લાઇનમાં ગંભીર લીકેજ થયું છે. જે લીકેજથી હજારો લીટર પાણી છેલ્લા 10-15 દિવસથી સતત રસ્તા પર વેડફાઈ રહ્યાનું જોવા મળ્યું હતું. સમગ્ર બાબતે સ્થાનિકોએ અનેક રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને અધિકારીઓ સ્થળ પર આવી માત્ર નિરીક્ષણ અને ફોટોગ્રાફી કરીને પરત જતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. લીકેજના કારણે રસ્તા પર ખાડા કબૂચિયામાં પાણી ભરાઈ રહેતા ગંદકી ફેલાઈ રહી છે, જેથી મચ્છરોનો ઉદ્ભવ વધતા ડેન્ગ્યુ સહિત રોગચાળાનો ખતરો ઉભો થયો હતો. સ્વચ્છતામાં નંબર 1 ગણાતું સુરત શહેરમાં આવી પરિસ્થિતિથી લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. તો સ્થાનિકોએ આવી બેદરકારી માટે જવાબદાર પર કાર્યવાહી કેમ નહીં તેવા સવાલો ઉઠાવી તાત્કાલિક લીકેજ સુધારી યોગ્ય પગલાં ભરવાની માંગ પણ કરી હતી. મારું નામ સંદીપ પાઠક છે ને આ કમ્પ્લેનમાં છે આ જ છે કે આજે 15 દિવસથી આ મીઠા પાણીનો વ્યય થાય છે. અહીંયા મીઠા પાણી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાથી આખો હજારો લીટર પાણી રોડ પર બગડે છે. કોઈ જોવા આવતું નથી. સાહેબ લોકો આવે છે, બસ આજે થઈ જશે, કાલે થઈ જશે, જોઈને ચાલ્યા જાય છે. કોઈ જોવા આવતું નથી કે પાણીનું ખાલી જોઈને. આ ઉધના રોડ નંબર 10 મહાત્મા ગાંધી રોડ એ ખાલી જોવા આવે છે, જોઈને ચાલ્યા જાય છે. કોઈ એમ નથી, એક્શન લેતા જ નથી. આ 15 દિવસથી પાણી જાય છે, 10 થી 15 દિવસથી હજારો લીટર પાણી જાય છે. મીઠા પીવા લાયક પાણી છે, એ બી કોઈ આવતું નથી, જોવા બી નથી. ખાલી આવે, જોઈને ફોટો પાડીને ચાલ્યા જાય છે. એમને પૂછો ક્યારે થશે તે કે આજે થઈ જશે. હા, મચ્છર કેટલા મચ્છર થાય છે. અમે આવવા જવા વાળાને તકલીફ થાય છે. ગાડીઓમાં કાદવ કીચડના લીધે લોકો પડે બી છે. અહીંયા માંગ એ જ છે કે સાહેબ લોકોને વિનંતી છે કે આનું જલ્દી સોલ્યુશન લાવે. હા, આજે જ્યાં જે વિસ્તારમાં પાણી નથી એ લોકોને પાણીની કિંમત ખબર પડે છે. આપણા ત્યાં પાણી મળે છે તેનો વ્યય થાય છે, નુકસાન થાય છે. તે જોઈને અમને બી દુઃખ થાય છે કે પીવા લાયક પાણી બગડે છે. અહીંયા હજારો લીટર સવારે 6 થી 8 પાણી ઉભરાય છે અને આખો રોડ જામ થઈ જાય છે પાણીના લીધે.